શ્યામનું નામ આતો જગ આખું જાણે, પાળ્યા વસન હજી પેલોય પરણે, પેલોય પરણે, પેલોય પરણે, જાય જગત આખું ઠાકોરની જાન લઈને, જાય જગત આખું ઠાકોરની જાન લઈને, હે પેલોય પરણે, પેલોય પરણે, વૃંદાના નાથને આ જગ આખું જાણે, જગ આખું જાણે. ભાઈ વાહે કેમ રહી ગયા? એટલે ભાઈ આ કપાસિયા ઉગી ગયા છે ને આપણે ઓલા ગીત ગાઈ છે લોકોને શું થાય? આ તો જો કેટલા ઉગી ગયા લોકોને. આ અમે મનોરંજન એટલે કે થોડીક લોકોને હિંમત આપવા હાટુથી આ બધું કરતા હોઈએ છીએ. અમે ખેડૂત પુત્ર છીએ, અમારે ખુદને 400 મણ કપા ખેતરની અંદર પડ્યો છે, તમે જોઈ શકો છો. 400 મણ કપા બગડ્યો છે, છતાં પણ એક હિંમત ન હારવા હાટુથી લોકોને આ જોઈ અને થોડીક હિંમત આવે ને એના માટે આ બધું અમે કરીએ છીએ. બાકી આજે ખેડૂતને નુકસાની ગઈ છે ને એનું દુઃખ અમને દિલથી છે, નથી એવું નથી. અમે એક ખેડૂત પુત્ર છીએ, અમારી આંખમાં પણ આંસુ આવી જાય છે આ બધું જોઈને. પણ આ એક કરવા હાટુથી લોકોને થોડીક આમ કાંઈક હિંમત મળે એટલા હાટુથી આપણે આ થોડું ઘણું કરીએ છીએ કે ખેડૂતના કોઈ દીકરા તમને કહું ડિપ્રેશનમાં ન જતા રહે અને ક્યારેય કોઈની ઓલી ખરાબ હાલત ન થાય અને બને ત્યાં સુધી એમને ખરાબ પગલું ન ભરવું પડે. એટલા માટે સદાય મોજમાં રહ્યો. જે થવાનું હતું એ થઈ ગયું. કુદરતે જે ધારી હોય એ જ થવાની છે. પછી તમારે કદાચ ગમે એ તમે જે થવાની હોય એ જ થઈને રહેવાની છે. એટલે જે કાંઈ થયું છે એ પ્રકૃતિને આધીન હોય છે, પ્રકૃતિના નિયમ પ્રમાણે આ બધું ચાલ્યા આવતું હોય છે. નફા નુકસાની જે કાંઈ થતું હોય ને, અને આપણે ખેડૂત પુત્ર તરીકે આપણે કુદરત હારે જ નાતો છે અને જમીન ખેડીને આપણે ખાવાવાળા કહેવાય. એટલે આવી અનેક વખત મુશ્કેલીઓ આવવાની છે, પણ છતાં એને હિંમતથી કઈ રીતે આપણે એને પસાર કરવી આ એના માટે અમે માત્ર ને માત્ર રોજ ખેતર આવીએ છીએ ને કાંઈક ને કાંઈક આવી એક્ટિવિટી કરતા હોઈએ છીએ. બાકી દુઃખ અમને દિલથી છે, અહીંથી છે. ખેડૂત પુત્રને જે કાંઈ થયું ને અમને ખુદને નુકસાની છે એટલી. કપાસ માત્ર ઉગી ગયો છે, છતાં પણ આવું થોડુંક કરીએ તો કોઈકને હિંમત મળે અને કોઈકને નવી જિંદગી મળે. એટલે માલાવાલા જે કાંઈ થયું છે એને હવે ભૂલી અને હવેથી કદાચ માવઠાનો માર ઓછો થઈ જાય આજેથી. એટલે હવે બહુ કદાચ નહીં વાંધો આવે. એટલે જે કાંઈ છે રાબેતા મુજબ આપણે આપણા કામમાં લાગી જાઉં. એટલે જે કાંઈ છે એ માત્ર ને માત્ર એક ખેડૂતોને ખુશ રાખવા માટેનું હોય છે. અને અમે પણ થોડુંક ભૂલવા હાટુથી આ ખેતર આવી અને આ રીતે આવું બધું કરતા હોય છે કે અમને પણ થોડુંક એક મનોરંજન રૂપી અને થોડુંક અમે ભૂલી શકીએ. અમને પણ નુકસાની છે 100% છે. જય જવાન જય કિસાન મિત્રો.